નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરના બાકરોલ ગામમાં શેરડીની કાપણી દરમિયાન એક માનવ કંકાલ મળી આવ્યું છે। એફએસએલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। બાકરોલ ગામમાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ। આ ઘટના બાકરોલ ગામની સીમમાં આવેલ અંબુભાઈ પટેલના ખેતરમાં બની છે। અંબુભાઈએ પોતાનું ખેતર બોટાદના મૂળ વતની અને હાલ કોસંબડી ખાતે રહેતા જાદવભાઈ જાપડાને ગણોતે આપ્યું હતું। શેરડીની કાપણી માટે ખેતરમાં આગ લગાડવામાં આવી હતી। આ દરમિયાન શ્રમિકોને માનવ કંકાલ દેખાયું। શ્રમિકોએ તરત જ ખેતર માલિકને જાણ કરી। ખેતર માલિકે પાનોલી પોલીસને જાણ કરી। ઘટનાની માહિતી મળતા જ અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો। પોલીસે માનવ કંકાલનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અને એફએસએલ તપાસ માટે મોકલી આપ્યું છે। પોલીસ હવે આ કંકાલની ઓળખ, કોઈ વ્યક્તિની હત્યા કરી મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો કે કેમ તે સહિતની વિગતો મેળવવા માટે તપાસ કરી રહી છે। આજરોજ પાનોલી પોલીસ વિસ્તારના બાકરોલ ગામ ખાતે શેરડીના ખેતરમાં એક કંકાલ મળી આવ્યું છે। હકીકત એમાં એવી છે કે આજરોજ આ શેરડીના ખેતરની લણણી કરવાની હતી, એ માટે મજૂરો દ્વારા આવી અને એમાં આગ લગાડવામાં આવી। આગ લગાડી અને ખેતરને પછી કાપવાનું શરૂ કરતા જ્યારે મજૂરો છે એ અંદર પહોંચે છે ત્યારે આ કંકાલ છે એ એકદમ બળી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું, જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। અત્રે પોલીસ સ્ટેશનના કર્મચારી તથા થર્ડ ઇન્ચાર્જ સહિત અત્યારે વિઝિટ કરવામાં આવી છે અને એફએસએલ સાથે રાખી અને એની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને એડી દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે।